નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે કરજણના વલણ ગામે ટીકે આઈડિયલ ટ્રસ્ટ અને એકેડેમી દ્વારા તેજસ્વી તાલાવનો 10મો સન્માન સમારંભ યોજાયો। કરજણના વલણ ગામના પાતરમાં ટીકે આઈડિયલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીકે આઈડિયલ નોલેજ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે ગામના તેજસ્વી તાલાવનો 10મો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। સમારંભના પ્રસંગે છાત્રાઓએ સુંદર પ્રાર્થના પ્રસ્તુત કરી હતી। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ફૂલહારથી અને શાલ ઉડાડીને અભિવાદન કરાયું। સન્માન સમારંભના શરૂઆતમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં 70%થી ઉચ્ચ પરિણામ મેળવેલ 26 તેજસ્વી તારલાઓને મેડલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા, જેમાં હજારોની જનમેદની વચ્ચે જાહેરમાં તેજસ્વી તારલાઓનું મુખ્ય મહેમાન તરીકે પધારેલ સુરતની VNSGUના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર, વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા એડવોકેટ મુબારક પટેલ, પાલેજના માજી સરપંચ સલીમ વકીલ, કોલવણાના સરપંચ પત્રકાર જફર ખડીમલ, ગામ આગેવાનો યુસુફ ખરિયા, માજી પંચાયત સભ્ય સાજિદ ખંડેરાવ, પત્રકાર તસ્લીમ પીરાવાલા અને શિક્ષણવિદોના હસ્તે આ સમારંભમાં 26 મેડલ, 26 સન્માનપત્ર, 2 ટ્રોફી, 13 પ્રમાણપત્ર, 6 પુસ્તકો, આમ તેજસ્વી તારલા ઉપર 73 ઇનામોની વર્ષા થઈ હતી। વલણ ગામના ઇતિહાસમાં એસએસસી બોર્ડની વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ 96% અને 99.90% મેળવનાર વાંસીવાલા આયશા બીબી સલીમનું મેડલ, ટ્રોફી, સન્માનપત્ર અને પુસ્તક સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાંથી પધારેલ ડોક્ટર રાજેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટના હસ્તે એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમના આરંભમાં ફુલકાઓએ મોંઘેરા મહેમાનનું સ્વાગત ગીત રજૂ કરીને વેલકમિંગ કર્યું હતું અને ત્યારબાદ છાત્રોએ ભારત દેશની ગરિમા અને ભવ્યતાને ઉજાગર કરતા દેશભક્તિ ગીત, અભિનય ગીત, ફુલકા ડાન્સ, સાયબર અવેરનેસ ડ્રામા, ટ્રિબ્યુટ ટુ ધી ડોક્ટર, નજમ, કોમેડી, પિરામિડ જેવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। બીજી બાજુ થીમ બેઝ સાયબર અવેરનેસ ડ્રામાની અભિવ્યક્તિથી સૌને ઓનલાઈન થતા ફ્રોડથી સાવધાન કરવામાં આવ્યું। ટ્રિબ્યુટ ટુ ધી ડોક્ટર એક્શન સોંગ દ્વારા કોરોના કાળમાં ડોક્ટર્સ, નર્સિસ અને મેડિકલ સ્ટાફે જે રીતે મહામારીમાં માણસોની યોગ્ય ટ્રીટમેન્ટ કરીને રાત દિવસ ઉભા પગે સેવા બજાવી તેમને સેલ્યુટ કર્યા અને વુમન એમ્પાવરમેન્ટ કૃતિ દ્વારા દીકરીઓ અને નારીઓને સન્માન આપવું અને દીકરીને આ એજ્યુકેશન આપવું જોઈએ એવા મેસેજ આપ્યા। આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડોક્ટર રાજેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે વલણની ટીકે આઈડિયલ નોલેજ એકેડેમીના 10મો સન્માન સમારંભ, ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ એ ત્રિવેણી સંગમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રેમી ગ્રામજનોનો ઉત્સાહ અભિનંદનને પાત્ર છે। વિદ્યાર્થીઓ પ્રગતિ માટે તેના 3 આધાર સ્તંભો સતત મહેનત, સતત માર્ગદર્શન, સતત સુધારણાથી આગળ વધી શકે છે, પ્રગતિની ઉચ્ચતમ સ્થળે પહોંચી શકે છે, જે પોતાની અને પોતાના પરિવાર, ગામની અને રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। એકેડેમીના વિદ્યાર્થીઓએ ડોક્ટર અકીલા કિકાની કાર્ડિયોગ્રાફી અને માર્ગદર્શન દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરી પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। અભિનયથી માંડીને નૃત્ય સુધીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી બાળકોને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમગ્ર સન્માન સમારંભનું મેનેજમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ અને એકેડેમીના ડાયરેક્ટર તૌસીફિકાએ કર્યું હતું। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।